हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावः दुग्ध गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्ण दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः प्रेपीयमानम् मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 7मो अध्याय श्लोक 15 नमां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते माम्
જન સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવું. અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, શાસ્ત્રમાં શું કહેવામાં આવે? અસ્તિ કશ્ચિદ અપાર શક્તિ, કોઈક અપાર શક્તિ છે જે સતત કામ કરી રહી છે. ઈશ્વરને ઓળખીને આપણે ચાલીએ. અને એટલા માટે ભગવાન પેલા બે વિભાગ કરે છે, દુષ્કૃતિના સુકૃતિના. ગઈકાલે આપણે જોયું શંકરાચાર્યજી જે વ્યાખ્યા કરી, શંકરાનંદ મહારાજ થઈ ગયા, એમણે બહુ સરસ વ્યાખ્યા કરી. વૈદિક સંસ્કૃતિ જેને આપણે કહીએ છીએ, વૈદિક સંસ્કૃતિમાં પણ અનેક સંપ્રદાયો જે છે, જો બરાબર સાંભળજો, તો આપણે એને ષડ દર્શન કહીએ. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? ષડ દર્શન કહેવાય. આ તમે કોલેજમાં જાઓ દર્શન શાસ્ત્રમાં, ત્યાં જોવા મળે ષડ દર્શન એને કહેવામાં. તો કે વેદની અંતર્ગત જ આ 6 પ્રકારના દર્શન જોવા મળે છે. દર્શન એને કહેવાય, જો સમજો, દર્શન એને કહેવાય જેમાં આ જગતની ચર્ચા હોય, જીવ કોને કહેવાય એની ચર્ચા હોય, બંધન કોને કહેવાય એની ચર્ચા હોય, જીવને બંધનમાંથી મોક્ષ કેમ મળે એની ચર્ચા હોય. બીજું, આ જગત જે છે એ જગત કોણે બનાવ્યું, જગત બનાવનાર છે કે નથી. જા વિચાર, આપણે બધા ઈશ્વરના અસ્તિત્વને માનીએ છીએ એટલે આપણા માટે આ બધી વસ્તુઓ બહુ સામાન્ય લાગે, પણ એવાય દર્શન શાસ્ત્ર છે જેમને ઈશ્વરની કોઈ જરૂરિયાત છે જ નહીં. આપણા વૈદિક સંપ્રદાયમાં જ આ ષડ દર્શનમાં આવે. એટલે અહીંયા શંકરાનંદ બહુ સરસ કહે છે કે વૈદિક દર્શન જે છે આપણા ષડ દર્શન જેને કહેવામાં આવે, અને સામાન્ય રીતે જે ઈશ્વરને માને એને આસ્તિક કહીએ, જે ઈશ્વરને ન માને એને આપણે નાસ્તિક કહીએ. પણ ખરેખર આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા કઈ છે? જે વેદને પ્રમાણ તરીકે માને એ આસ્તિક કહેવાય, જે વેદને માનતા નથી એને શું કહેવામાં આવે? નાસ્તિક કહેવાય. એટલે ષડ દર્શન પણ 2 પ્રકારના છે. એક વૈદિક છે, એટલે કે જે આસ્તિક છે, જે વેદને પ્રમાણ માને છે, અને આસ્તિક લોકોના ષડ દર્શન છે. બીજા 6 જે છે ષડ દર્શન જે છે એ નાસ્તિક છે અને વેદને પ્રમાણ માનતા નથી. એક વૈદિક છે, બીજા અવૈદિક છે. એક વૈદિક અને બીજા અવૈદિક. અવૈદિક એટલે જે વેદને પ્રમાણ માનતા નથી, જે રીતે જૈન લોકો છે. સમજો, જૈન લોકો વેદને પ્રમાણ માનતા નથી, એ લોકોને પોતાના શાસ્ત્ર છે. એ જ રીતે બૌદ્ધ ધર્મ એમ કહીએ તો એમને પોતાના એક શાસ્ત્ર છે. એ જ રીતે ચારવાક એમ કહીએ આપણે આગળ ચર્ચા કરી. ચારવાક એટલે કોણ છે? ચારુ વાક. એની વાણી જેટલી બધી મધુર છે કે ભલભલો એમાં શું થઈ જાય? ફસાય જ જાય. પેલો વાત જ એવી રીતે કરે. ચારવાક, એ લોકો ચારવાક જે છે એ પણ વેદ નહીં માનતા નથી, ઈશ્વર નહીં માનતા નથી. બૌદ્ધ ધર્મમાં પણ આ જગત કોણે બનાવ્યું કે જગત બનાવનાર છે કે નહીં એની કોઈ ચર્ચા જ નથી. જૈન ધર્મમાં પણ આ જગત બનાવનાર આપણે જે ઈશ્વર કહીએ, જો આપણે સાંભળતા રહીએ ને આપણા મગજમાં પેલું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ઈશ્વર છે, આ બધું ગોઠવાઈ ગયેલું એટલે આપણને સામાન્ય લાગે. પણ એમાં આ જગત કોણે બનાવ્યું, કેવી રીતે બનાવ્યું, શામાંથી બનાવ્યું, હવે કોઈ ચર્ચા છે જ નહીં. એ બધા નાસ્તિક સંપ્રદાય કહેવાય. નાસ્તિક સંપ્રદાયની તો અહીંયા ચર્ચા છે જ નહીં. આ સમજો, કારણ કે એ ઈશ્વરને માનતા જ નથી, એટલે એ ઈશ્વરને શરણે જાય એવી કોઈ શક્યતાનો પ્રશ્ન જ નથી. નમામ પ્રપદ્યંતી જ્યારે ભગવાન એમ કે છે જે મારે શરણે આવતા નથી, તો જે ઈશ્વરને માનતા જ નથી એને તો કોઈ ઈશ્વરને શરણે જવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે જે નાસ્તિક ષડ દર્શન જે છે એને તો અહીંયા કોઈ સ્થાન છે જ નહીં. આ સમજો, આસ્તિક જે ષડ દર્શન છે એટલે અહીંયા તે આપણે વિશેષણ જે દર્શાવ્યા છે એમાં એક વિશેષણ સામાન્ય છે, માયા અપહૃત જ્ઞાન. આ બધા જે છે એ બધા કેવા છે? જેનું જ્ઞાન માયા દ્વારા અપહૃત એટલે કે અપહરણ થઈ ગયું છે. પણ
પણ કે માયાથી અપહરણ થયેલા જ્ઞાન વાળા જે એ 3 પ્રકારના છે. દુષ્કૃતિનઃ, મૂઢાઃ, જાસંગ અને નરાધમાઃ. એટલે 6 જે ષડ દર્શન આપણે જેને કહીએ છીએ એમાં પહેલું ષડ દર્શન છે પૂર્વ મીમાંસા. વેદના 2 વિભાગ છે. ભલે વેદ એક જ છે પણ આપણે એને 2 વિભાગ કરવા પડે. એક કર્મકાંડ છે, બીજું જ્ઞાનકાંડ છે. એક વેદ છે, બીજું વેદાંત છે. કર્મકાંડ જે છે એ પહેલા છે એટલે એને પૂર્વ મીમાંસા કહેવાય. જ્ઞાનકાંડ પછી આવે એટલે એને શું કહેવામાં આવે? ઉત્તર મીમાંસા કહેવામાં. પૂર્વ મીમાંસા વાળા જે છે એ લોકો ઈશ્વરને સ્વીકારે છે, એ લોકો આત્માને સ્વીકારે છે, પણ એ લોકો એમ કે છે આત્મા કર્તા અને ભોગતા છે. પણ એ લોકોની દ્રષ્ટિ શું છે? જે આ બીજા અધ્યાયમાં આ બધી ચર્ચા આવી ગઈ. યામ ઇમામ પુષ્પિતામ વાચામ પ્રવદંતિ વિપશ્ચિતઃ વેદવાદરતઃ પાર્થઃ નાન્યદસ્તિ ઇતિ વાદિનઃ. એ બધા કેવા છે? વેદની ચર્ચા કરનારા છે. વેદવાદરતઃ, વેદનો વાદ કરનારા છે. એમની વાણી કેવી છે? જેમ પેલું પુષ્પથી ભરેલું વૃક્ષ હોય એમ આપણા મનને આકર્ષિત કરી જાય, એમ એમની વાણી પણ કેવી છે? પુષ્પિતામ વાચામ. અને શું કે છે? સ્વર્ગ કર્મ ફલપ્રદાહ. અહીંયા કર્મ કરવાનું, કર્મફળ મેળવવાનું, ઉર્ધ્વલોકમાં જવાનું, ભોગ કરવાના, પાછા અહીંયા આવવાનું, પાછા કર્મ કરવાના. એ લોકોની આ દ્રષ્ટિ છે. એ લોકો એમ જ માને કરતા છે. એટલે જો સમજે એ લોકોની પાસે પોતાના તર્ક છે. આમના યસ્ય ક્રિયાર્થત્વાत्. શ્રુતિ માતા કે છે અગ્નિહોત્રમ યજેત, અગ્નિહોત્ર રોજ કરવો જોઈએ. સ્વર્ગ કામ અગ્નિહોત્રમ યજેત, સ્વર્ગની ઈચ્છા છે તો અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. આમ શ્રુતિ માતાના પેલા આદેશ છે, વિધાન કહેવામાં આવે. એટલે એ લોકો એમ કે છે કે જો વેદ પ્રમાણ છે અને વેદ આદેશ કરે છે તો વેદના આદેશનું ઉલ્લંઘન તમે કરી શકો નહીં. એટલે એ લોકોનું જીવન કોને સમર્પિત છે? આ કર્મને જ સમર્પિત છે. પુણ્ય કર્મ કરવાના, પુણ્ય કર્મ કરીને પુણ્ય ભેગા કરવાના, સ્વર્ગમાં જવાનું ને પાછું આવવાનું. આધુનિક દ્રષ્ટિએ વિચારીએ તો આર્ય સમાજ એ સંપૂર્ણ કર્મકાંડ છે. ભલે એ લોકો ઘણું સારું કામ કરી ગયા ને ઘણા ગુરુકુળ વસાવી ગયા ને ગુરુકુળમાં ઘણી બધી એ લોકોએ સારી વ્યવસ્થા કરી છે, પણ એ લોકો વેદાંતને કે તત્વજ્ઞાનને બિલકુલ માનતા નથી. સમજ? એટલે જે પૂર્વ મીમાંસાઓ છે એને અહીંયા ભગવાન શું કે છે? દુષ્કૃતિનઃ. આ દુષ્કર્મ કરવા વાળા. કેમ? કારણ કે એ લોકોની બુદ્ધિ ક્યાં અટવાયેલી છે? પેલું કર્મ કરવામાં જ છે. પુત્રેષ્ટિકાનો યજ્ઞ કરવાનો, લક્ષ્મી યાગ કરવાનો, વિષ્ણુ યાગ કરવાનો, આ જીવન એ લોકોનું ક્યાં સમર્પિત છે? અનેક પ્રકારના યાગ કર્મ કરવામાં જ સમર્પિત છે. આજકાલ બ્રાહ્મણો કરે છે, શું કરે? આ કર્મ કરાવો, પેલું કર્મ કરાવો, આ યાગ કરાવો, પેલો યાગ કરાવો. પણ ભગવાન એની દુષ્કૃતિ કેમ કે છે? કારણ કે એ લોકોનું બુદ્ધિ ક્યાં અટકી ગયેલી છે? આ કર્મમાં જ અટકેલી છે. ચાલો, કર્મ કરવાના, કર્મ ફળ ભોગવવાનું. હું કરું ને હું ભોગવું. જો આ સમજ, આ બુદ્ધિ કોને કહેવાય? હું કરું અને હું ભોગવું. નાન્યદસ્તિ ઇતિ વાદિન. આનાથી બીજું કઈ છે જ નહીં. સ્વર્ગ કર્મ ફલપ્રદાહ. હું નથી કે ભગવાન જ બીજા અધ્યાયમાં કહી ગયા. ભલે એમના કર્મ યજ્ઞ કર્મ છે, ભલે આપણે એને સત્કર્મ કહીએ, પણ આ બધા યજ્ઞ પણ એક કામ્ય કર્મથી કરે. કામ્ય કર્મથી કરે એનો શું થયો? પોતાના રાગ દ્વેષની પૂર્તિ માટે કર્મ કરે છે. રાગ દ્વેષ પર નિયંત્રણ મેળવવા પ્રયત્ન જ કરતા. હંમેશા એ પોતાના રાગ દ્વેષને અધીન થઈને કરે છે. અને એક વસ્તુ યાદ રાખવાની, જે પોતાના રાગ દ્વેષને અધીન છે એ ક્યારેક ને ક્યારેક દુષ્કર્મ તો શું છે? કરવાનો જ છે. રાગ દ્વેષ એને શું કરાવવાના છે? દુષ્કર્મ કરાવે છે. જો સમજો, ભગવાન એટલે જ બીજા અધ્યાયમાં ત્યાં જ કહી ગયા
કે આ રાગ દ્વેષ જે છે એ જ તમારી પાસે શું કરાવે છે? આ કામ્ય કર્મ પણ કરાવે અને કામનાની પૂર્તિ ન થઈ તો એ જ તમારી પાસે શું કરે છે? અધર્મથી પણ એ કામ કર્મ પૂરું કરવાનો પ્રયત્ન કરાવે છે. કામ એશ ક્રોધ એશ. અર્જુન ત્રીજા અધ્યાયમાં પ્રશ્ન પૂછે, અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ. ભગવાન આ મનુષ્ય પાપ કરે શું કામ? એને ખબર છે ધર્મ ને અધર્મ શું છે, તો એ અધર્મ શા માટે કરે છે? ત્યારે ભગવાન શું કહે છે? કામ એશ ક્રોધ એશ. એટલા માટે હું કહું કે દુષ્કર્મ કરાવનાર અન્ય કોઈ નથી, તમારા જ રાગ અને દ્વેષ તમારી પાસે શું કરાવે? દુષ્કર્મ કરાવે છે. અને એટલા માટે ભગવાન કહે છે કે આ રીતે જે કર્મને સમર્પિત લોકો છે, જે પૂર્વ મીમાંસકો છે, એ દુષ્કૃતિઓ છે. કેમ કે ભલે એ લોકો યાગ કર્મ કરી રહ્યા છે પણ રાગ દ્વેષને અધીન થઈને એ કરી રહ્યા છે, અને એ જ રાગ દ્વેષ એમની પાસે ક્યારેક ને ક્યારેક શું કરાવવાનું? ખોટું તો કરાવે જ. ભગવાન એટલા માટે ત્રીજા અધ્યાયમાં છેલ્લે કહે છે, જહી શત્રુ મહાબાહો કામ રૂપમ. અર્જુન, આ કામ રૂપી તારો શું છે? આ શત્રુ છે. અને શું છે? જહી, મારી ના. જો ખરેખર તું મહાબાહુ છે, ખરેખર તું યોદ્ધો છે, તો તારે કોને મારવાની જરૂર છે? જા વિચાર, આ કામ રૂપી શત્રુ છે. ભલે આપણને મિત્ર લાગે, ત્યાં શંકરાચાર્યજી કહે છે કે જેની પેલી ઈચ્છા પ્રબળ હોય ને એને તો પેલા રાગ દ્વેષ કેવા લાગે? બહુ પ્રિય લાગે. દરેક વ્યક્તિને પોતાના રાગ દ્વેષ તો સારા જ લાગે, અને બીજાના રાગ દ્વેષ શું છે? માતાજી, એ તો આખો દાડો હાથ ખાતો, એ પણ તને હું પડી જો. બીજાના રાગ દ્વેષની ટીકા કરવી ને, જા સમજો, અહંકાર છે. માતાજી, હું તો ખાતો જ નહીં, હું દાડ મારી એમાં, જા સમજો. કોકના રાગદ્વેષ આવા છે ને તારા રાગદ્વેષ આવા છે, એવો અર્થ નથી કે પેલાના રાગદ્વેષ વધારે ને તમારા રાગદ્વેષ ઓછા છે. જો સમજજો. સ્વામીજી એટલે બહુ સરસ કે આ કેસરી કપડા પહેર્યા પછી રાગદ્વેષ રહે છે. સ્વામીજી બહુ મજાક કરતા. પેલું ગ્રહસ્થી હોય ને, આપણી ઘણી બધી વસ્તુઓ હોય, ઘર હોય ને ઘરમાં અનેક સામાન હોય ને, પુત્ર હોય ને, મામા હોય ને, ભાઈ હોય ને, બેન હોય, એટલે બધા રાગદ્વેષ જે છે બધા વહેંચાયેલા હોય. જા સમજો, રાગદ્વેષ શું થઈ ગયો હોય? પેલા વહેંચાઈ ગયેલા હોય. પછી એ બાવો બને. જા સમજો, આપણી પાસે બાવો બને. બાવો બને એટલે આ બધું ઘર બહાર તો બધું છૂટી ગયું હોય. એટલે બધું એની પાસે હોય શું? તો કે એનું કમંડળું હોય, એનો દંડ હોય અને એના વસ્ત્ર હોય. એટલે સ્વામીજી કે આ બધા જે રાગ દ્વેષ એને વહેંચાયેલા હતા, એ બધા કોન્સન્ટ્રેટ ક્યાં થઈ ગયા? બધા રાગ દ્વેષ ક્યાં કોન્સન્ટ્રેટ થઈ ગયા? આ બધા ઘનીભૂત ક્યાં થઈ ગયા? આ ત્રણમાં. મારા વસ્ત્ર, મારી માળા, મારો દંડ ને મારા કમંડળું. ચાલો, તમને ખબર નથી ઋષિકેશમાં કમંડળું ની ચોરી થાય છે. આજકાલ કમંડળું મળતા જ નથી. જો ઓરિજિનલ જેને કમંડળું કહેવાય એ મળતા જ નથી. કમંડળું પણ આ નાળિયેરના એક વર્ગનો જ એક છે. એ આપણે ત્યાં નથી થતા. સિસિલી કરીને એક આઇલેન્ડ છે દક્ષિણ અમેરિકા પાસે. એટલે ત્યાં આઇલેન્ડમાં આ બધા થાય, અને એ જે ફળ હોય ને, આજે આપણે નાળિયેર હોય ને, એમાં એના ફળ જે થાય, એ એક ફળને થતા 19 મહિના થાય. અને એમ બે સાથે હોય. બે ફળ શું છે? સાથે હોય. પછી પેલા પાણીમાં પડે, પેલું ખારું પાણી દરિયાનું, પાકીને એ પાણીમાં પડે, એ ખારા પાણીમાં રહે, અને પછી ભરતીથી આપણે ત્યાં આવતા આવીએ. અને પછી એને વચ્ચેથી કાપે ને એટલે પેલું કમંડળું, તમે જોજો, જો ખરેખર જે સાચું કમંડળું હોય ને, એની મધ્યમાં ક્યારેય છે તે પેલું એ નહીં હોય, કાણું જરાક સાઈડ પર હોય. કેમ કે પેલા સાઈડ થી બે ભેગા થઈ જાય, પછી એને કાપી નાખે એટલે બે કમંડળું થઈ જાય. પેલા ત્યાંના દેશના લોકોએ જે છે
એને પણ અત્યારે એ જે એમ નામ ભૂલી ગઈ એનું, અંગ્રેજીમાં નામ શું છે, એટલે એ પણ અત્યારે પ્રજાતિ અત્યારે જરાક જોખમમાં છે. એટલે ત્યાંના સ્વામીજી ત્યાં ગયેલા ને તો સ્વામીજી પેલા કીધું કે તું એક આ કમંડળું માટે મને એક ફળ આપતો, કે સ્વામીજી એનું એક્સપર્ટ નહીં થાય જાય. સ્વામીજી નહીં લેવા દીધું. સ્વામીજી બહુ વિનંતી કરી, હું સાધુ છું, અમે લોકો આમાંથી કમંડળું બનાવ્યું, તું એક ફળ તો મને આપતો, કે સ્વામીજી અમારો કાયદો છે, એના દેશનો કાયદો. એટલે મહાત્મા હોય ને એના રાગત શું થઈ ગયા હોય, મારું કમંડળું, મારો આશ્રમ, આ બધું મારું મારું તો નીકળે જ નહીં. આ સમજતું. એટલે બધે શું કે છે, દુષ્કૃતિના આ જે કર્મને સમર્પિત લોકો છે એ બધા કેવા છે, ભગવાન કે છે દુષ્કૃતિના નમામ પ્રપદ્યન્તે. એ લોકો મારે શરણે આવતા નથી. એ લોકો ઈશ્વરને માને ખરા, જો સમજો, ઈશ્વરના અસ્તિત્વને માને છે, પણ ઈશ્વર માટે કર્મ કરે છે નહીં. એ લોકોને માટે ઈશ્વર સાધન છે, પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે ઈશ્વરને વાપરે. એ લોકોને ઈશ્વરમાં, લક્ષ્મી માતામાં કોઈ રસ, ભગવાનને ખબર જ છે કે આ લોકોને કોઈને મારામાં રસ જ નથી. એટલે ભગવાન શું કે, માગ માગ માગે તે આપવું. જેવો પેલો માગે એટલે તથાસ્તુ કરીને ભગવાન શું થઈ જાય, ગાયબ જ થઈ જાય. ભગવાનને ખબર છે મારામાં રસ છે જ નહીં. ભગવાન પુત્ર આપો, ભગવાન ઘર આપો, ભગવાન ધંધો આપો, ભગવાન નફો કરી આપો. ભગવાન શું કરે, તથાસ્તુ, પતી ગયું. એટલે ભગવાન કે છે આ લોકો મારે શરણે આવતા નથી. એટલે ભલે પણ એ લોકો સત્કર્મ કરતા હોય, પણ એ બધા કેવા છે, દુષ્કૃતિના મૂઢા. પછી પેલા સળદર્શનમાં નૈયાયિકો છે. કણાદ મુનિ, ગૌતમ મુનિ જે લખી ગયા, નૈયાયિકા, તાર્કિકા, વૈશેષિકા. તાર્કિક લોકો એમ માને છે કે તર્કથી જ બધું જોવાનું. ગતેલું સુરતમાં ચાલે ને સત્ય શોધક, એટલે એ લોકો તર્કને મહત્વ આપનારા છે. એટલું જ નહીં, એ લોકોને એમ પૂછે કે જગત કેવી રીતે બન્યું, તો કે આ પદાર્થો છે, આત્મા પણ એક પદાર્થ છે, મન પણ એક પદાર્થ છે. તો કે પણ આ ચૈતન્ય ક્યાંથી આવ્યું, તો કે આત્મા અને મન ભેગા થઈ ગયા એટલે પેલું ચૈતન્ય પ્રગટ થયું. કેવી રીતે, કે તમે નાગરવેલનું પાન ખાવ લીલું છે, ચૂનો ખાવે સફેદ છે, પણ બે ભેગા થઈ જાય તો કયો રંગ થાય, લાલ રંગ થાય. એમ પેલું મન જળ છે, દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય છે, આ બે દ્રવ્ય ભેગા થાય એટલે ચેતન પ્રગટ થઈ ગયું. મજાક નથી કરતી, આ દર્શન છે. નૈયાયિકા, તાર્કિકા, વૈશેષિકા. આ વૈશેષિક એટલે આપણા ફિઝિસિસ્ટ, ભૌતિક શાસ્ત્ર જાત. એ લોકો અણુ પરમાણુમાં માને છે. એ લોકો એમ માને છે આ પંચમહાભૂત અણુ છે, આ બધા પદાર્થ છે, અને પેલા એક અણુ અને બે અણુ ભેગા થાય દ્વિણુક થઈ ગયું, એમાં પેલો ત્રીજો દોડાઈ ગયો ત્રિણુક થઈ ગયું. આમ એ લોકો અણુ પરમાણુને આ જગતનું કારણ માને છે. પેલા તાર્કિકો જે છે એને ઈશ્વરની જરૂર પડતી જ નથી. આત્મા અને મન ભેગા થઈને શું થાય, આ બધું સર્જન થઈ જાય. અને ભગવાન એ લોકોને શું કે છે, મૂઢા, વિવેક કરતા જ નથી. જડ અને ચેતનનો એ લોકોમાં કોઈ વિવેક નામની વસ્તુ જ નથી. આત્મા અનાત્માનો કોઈ વિવેક કરનારા જ નથી. આ મૂઢા, એ લોકો એમ જ માને આ અણુ એની જાતે જ જોડાઈ ગયા. ભૌતિક શાસ્ત્ર શું કે છે, આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, બિગ બેંગ થયો. બિગ બેંગ થઈને શું થઈ ગયું, અચાનક જ વિસ્ફોટ થયો, મહાવિસ્ફોટ થયો, અને મહાવિસ્ફોટમાંથી પેલા અણુ ઉત્પન્ન થયા, અણુ ભેગા થઈને પરમાણુ થઈ ગયા, અને એ પરમાણુ ભેગા થઈને આ બધા પદાર્થો બની ગયા. એમાંથી પછી વાયુઓ બન્યા, એ વાયુમંડળ બન્યા, અને વાયુમંડળમાંથી ગ્રહો બન્યા. સૂર્યમંડળ કેવી રીતે બન્યું, તો કે આ મોટું વાયુમંડળ હતું, એ બધું ઘનીભૂત થઈ ગયું, પેલો સૂર્ય બન્યો, જોરથી ફર્યો, અને પછી શું થયું, વાંચો ને તો ખબર પડે. આ બધું કોણ મરી ગયા, કોના એક્સિડન્ટ થયા ને એ બધું વાંચે ને કરતા આવું જરાક વાંચવા. કોની છોકરી કોની સાથે પરણી, હું કામ પરણી ને કેમ પરણી, આ બધામાં આપણને વધારે મજા પડે. ભૌતિક શાસ્ત્રીઓ પોતાની રીતે દર્શાવે છે કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું. એમ
આ વૈશેષિકો જે છે એ અણુ અને પરમાણુને શું માને છે? અંતિમ કારણ માનવા વાળા છે. આ બધા કેવા છે? મૂઢ, અવિવેકી ને મૂઢ એટલે કે અવિવેકી છે. એ લોકો આત્મા અનાત્માનો જળ ચેતનનો વિવેક કરી શકતા જ નથી. વૈજ્ઞાનિકો તમને ખ્યાલ જ નથી. કેટલાય વૈજ્ઞાનિકો છે આ કોન્શિયસનેસ એટલે ચૈતન્ય શું છે ને એનું સંશોધન એ લોકો કરી રહ્યા છે. આ ક્યાંથી આવ્યું? આ ચૈતન્ય પ્રગટ કેમ થયું? કેમ? કારણ કે એક વખત આ ચેતન શરીર છે, મૃત્યુ થઈ ગયું પછી આ શરીર શું બની જાય છે? જળ બની જાય. જો વિચાર, એ લોકોને જ ખબર પડે છે કે આ ચેતન છે ને આ જળ છે, તો આ બે જડતા જે છે એ પેલું ચૈતન્ય છે શું? કેટલાય એવા જ્ઞાન તંતુ અને વૈજ્ઞાનિકો જે છે, ન્યુરો સાયન્ટિસ્ટ કહેવાય એને, એ ન્યુરો સાયન્ટિસ્ટ વિચાર કરે કે આ મગજમાં આ પ્રકારથી જે વિચારો ઉદ્ભવી રહ્યા છે એ વિચારો ઉદ્ભવે છે કેવી રીતે અને ઉદ્ભવ થઈ રહ્યા છે તો એનું કારણ શું છે? તે લોકો એમ જ માને છે કે આ મગજમાં જેવું કંઈક થાય છે જેનાથી પેલી ચેતનતા પ્રગટ થઈ રહી છે. આપણા વિચારો રૂપે આ ચેતનતા પ્રગટ થઈ રહી છે. એટલે પછી એ લોકો બ્રેઇન મેપિંગ કરે. એને શું કહેવામાં આવે? બ્રેઇન મેપિંગ કહેવાય. હમણાં એક વ્યક્તિએ સંપૂર્ણ બ્રેઇનનું મેપિંગ કર્યું. કેટલા જ્ઞાન તંતુઓ છે અને કેટલી જાતના કોષો છે. આમ એ લોકો ક્યાં અટવાયેલા છે? આ જડ પદાર્થોમાં જ એ લોકોની બુદ્ધિ એ લોકો વાપરી રહ્યા છે. પેલો ચૈતન્ય આત્મા જે છે એ બાબતે એ લોકો કોઈ વિચાર કરતા નથી. એટલે કેવા છે? મૂઢ. આ બધા કેવા છે? અવિવેકી છે, મૂઢ થયેલા, મોહિત થયેલા છે. અને ચાર્વાકાદી જે છે એ બધા કેવા છે? નરાધમાહ. કેમ? કે ઈશ્વરને માનતા નથી. નરોમાં પણ એ બધા કેવા છે? અધમ છે, નિકૃષ્ટ છે. ઈશ્વરની તો કઈ પડી જ નથી એ લોકો. ઈશ્વર નામની કોઈ વસ્તુ છે એના માટે એ લોકોને કોઈ વિચાર કરવાની આવશ્યકતા જ નથી. આ જગત કોણે બનાવ્યું, શું કામ બનાવ્યું, કોઈ ચિંતા જ નહીં. શું કરો? ખાઓ પીઓ ને લેર કરો. મને આજે ખાવાનું મળ્યું કે નહીં, મને ખીર પૂરી મળી કે નહીં, જો આ સમજ. માતાજી આજે તો છેલ્લું પિતૃ શ્રાદ્ધ, પિતૃઓ ખાય કે નહીં ખાય, તું ખીર ખાય, જો આ સમજ. નરાધમાં આ બધા ચાર્વાકાદી જે છે એ પણ બધા કેવા છે? ભોગ બુદ્ધિમાં જે પડેલા છે. ભગવાન કે છે આવા 3 પ્રકારના જે લોકો છે એ બધાને શું થાય છે? માયા અપહૃત જ્ઞાન. આ માયા એવી મારી છે, એ માયાએ શું કર્યું છે? એમના જ્ઞાનનું અપહરણ કરી દીધું છે. એ લોકોના વિચારનું જ અપહરણ કરી દીધું છે. અને એટલે મને શું કહે છે? નમામ પ્રપદ્યંતે. આ કોઈ મારે શરણે આવતા જ નથી, ઈશ્વરને માનતા પણ નથી. આ સાંખ્ય યોગ એમ કહીએ. પાતંજલિ યોગ છે એમ સાંખ્ય યોગ છે. એ સાંખ્ય યોગમાં ઈશ્વરની તો એને જરૂર પડતી જ નથી. ત્યાં જગત કોણે બનાવ્યું? તો કે આત્મા પુરુષ છે અને આ પ્રકૃતિ છે. આ પ્રકૃતિ જ બધું શું કરે? આ જગત બનાવે. પ્રકૃતિ 3 ગુણની છે. 3 ગુણની સામ્યતા થાય ત્યારે પ્રલય થઈ જાય. 3 ગુણમાં વિષમતા આવે એટલે આ જગત બને. નિરીશ્વરવાદ કહેવાય. આ બધા કેવા છે? નિરીશ્વરવાદ છે. ઈશ્વરને માનતા જ નથી. અને એટલે ભગવાન કહે છે કે આવા જે લોકો છે જે ઈશ્વરને માનતા નથી, ઈશ્વરને કારણ તરીકે સ્વીકારતા નથી, એવા લોકો શું છે? નમામ પ્રપદ્યંતે. મારે શરણે આવતા જ નથી. તો કે ભગવાન તમારા શરણે આવે કોણ? યે પુનઃ નરોત્તમઃ પુણ્ય કર્માણ. શંકરાચાર્ય કહે છે જે પુણ્ય કર્મ કરનારા છે, નરોત્તમઃ. પેલા બધા કેવા છે? નરાધમઃ. આ બધા કેવા છે? નરોત્તમઃ. પેલા કેવા છે? દુષ્કૃતિન પાપકારીણ. આ કેવા છે? પુણ્ય કર્માણ. વિરોધી. જો સમજ. પેલા પાપ કર્મ કરનાર છે, નરોમાં અધમ છે. આ કેવા છે? પુણ્ય કર્મ કરનારા છે અને નરોમાં ઉત્તમ છે. ત્યાં એટલે ભગવાન કે છે ચતુર્વિધા ભજન્તે મામ જનાહ. 4 પ્રકારના મનુષ્ય મારી ભક્તિ કરે છે. અને એ કેવા છે? સુકૃતિનઃ. બધા કેવા છે? સત્કર્મ કરનારા છે. 3 વસ્તુ છે. પહેલી વસ્તુ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે. સમજો બરાબર? ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે. બીજું, ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિ છે.
ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે અને મારી પ્રાર્થનાનો ઉત્તર આપવા એ સમર્થ છે. કોઈ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે એટલે તમારું સાંભળે એવું જરૂરી નથી. પણ ત્રીજો ગુણ જોઈએ. ઈશ્વર કોણ છે? અનંત કલ્યાણ ગુણ સંપન્ન. જીવનું કલ્યાણ કરવો એનો સ્વભાવ છે. દયાળુ છે, કૃપાળુ છે. આપણી ભાષામાં કહીએ શું કહેવાય? ઈશ્વર છે. ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિ છે અને ઈશ્વર શું છે? દયાળુ કૃપાળુ છે. એ મારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે. ત્રણ વસ્તુ જો આ સમજો બરાબર. એટલે ભગવાન કહે છે આ ત્રણ જેને સ્વીકારેલા છે બધા કેવા છે? સુકૃતિનઃ, એ સત્કર્મ કરનારા છે, પુણ્ય કર્મ કરનારા છે. પણ અર્જુન એ પણ કેવા છે? ચાર પ્રકારના. ચતુર્વિધ ચતુષ્પ્રકારાઃ, એ પણ ચાર પ્રકારના છે. બધા સત્કર્મ કરનારા છે એટલે કે ઈશ્વરને ઓળખીને ચાલનારા છે. પણ બધા ચારે ચાર જે છે ઈશ્વરને ભલે ઓળખીને ચાલનારા છે, ભલે સત્કર્મ કરનારા છે, ભલે ઈશ્વરને દયાળુ કૃપાળુ માનનારા છે, પણ એમાં પણ ભેદ છે. અને એટલે ભગવાન કે છે ચાર પ્રકારના છે. આર્તો, આર્ત, આરતી પરિગૃહિત. આર્ત એટલે દુઃખી. આર્તનો શું થાય? જે દુઃખી છે, એના જીવનમાં કોઈ ને કોઈ મુશ્કેલી છે અને એ શું કરે છે? દુઃખમાં રામ, સુખમાં સોની. આપણી બધી કહેવતો બહુ સરસ છે. દુઃખ પડે એટલે શું કરવાનું? પેલો મલેરિયા તાવ આવ્યો, શરીર દુખતું અંદર, હે રામ હે રામ. જ્યાં મલેરિયા તાવ ગયો પછી શું છે? કોણ ભગવાન? હું જ ભગવાન. જ્યાં સમજો. આર્ત દુઃખ પડે ત્યારે એ ભગવાનને યાદ કરે. બાકીની વખતમાં પોતાની આરામથી રહે જાવ. આર્ત ભગવાન પેલા છંદને ગોઠવવા માટે જિજ્ઞાસુ હું એમ કે છે. આર્તો જિજ્ઞાસુ. પણ ક્રમની દ્રષ્ટિએ વિચારીએ, આર્ત પછી અર્થાર્થી. આર્ત પછી કોણ આવે? અર્થાર્થી. અર્થાર્થી એટલે કોણ છે? શંકરાચાર્યજી બહુ સરસ કે આ પેલો ત્રસ્ત થયેલો છે. શાનાથી ત્રસ્ત થયો? તસ્કર, વ્યાઘ્ર, રોગાદિના અભિભૂત આપન્ન આર્ત. એ કોનાથી કંટાળેલો છે? તસ્કર, આ ચોર, વ્યાઘ્ર. એ જમાનામાં વ્યાઘ્ર કહેવાનું જાતનું. આજકાલના જેમાં પેલા આઈટી વાળા કહેવાનું. આ સમજ એટલે જોયા જ કરતા હોય. કોની પાસે ગાડી છે, કોની પાસે એસી છે, કોની પાસે બંગલો છે. જાવ ગમે એટલા સીસીટીવી કેમેરા ગોઠવો, ચોર કરે, ચોરી કરવા વાળો શું કરવાનો છે? પેલો ચોરી કરી જ જવાનું. જાવ પેલા 30 કિલો સોનું લઈ ગયા. જો આ સમજો. સીસીટીવી કેમેરા હતા અને તોય કેટલું સોનું લઈ ગયા? પણ 1.5 મણ 30 કિલો એટલે શું કહેવાય? ઉચકી શું કરવાનું? તસ્કર, ચોર, લૂંટારું, રોગ આદિ. આદિ એટલે પછી બધું જ ઉમેરવાનું. આપણે જે બધું આવે, પેલો ડાયાબિટીસ આવે ને, વજન વધી જાય ને, તાવે આવે ને, આ બધું જાત જાતનું. પુત્ર માનતો નથી, પુત્ર માનતો એટલે કે પુત્ર વધુ માનતી નથી. આ કંઈક ને કંઈક ચાલતું જ હોય. જ્યાં સમજ. આર્ત અનેક પ્રકારે દુઃખી છે અને શું કરે છે? અભિભૂત. એનાથી શું થઈ ગયો? એનું મન એટલું બધું અભિભૂત થઈ ગયું છે. દુઃખ છે જ એટલું મન અભિભૂત છે કે પેલું બીજું વિચાર શકતો જ નથી. પણ એક વસ્તુ છે કે જે દુઃખી માણસ છે, જો આ બરાબર સમજો, દુઃખ પડે એટલે ભગવાનને યાદ કરે એવું જરૂરી નથી. કેમ? દુઃખ પડે તો તમાકુ ખાવા બેસી જાય, શરાબ પીવાય બેસી જાય. દુઃખ પડે તો એ કદાચ સિગરેટ પીતો રખડવાય નીકળી પડે. પણ આ શું કરે છે? ભગવાનને યાદ કરે છે. અને એટલા માટે કોણ છે? સુકૃતિના. દુઃખમાં બધા જ ભગવાનને યાદ કરે એવું જરૂરી નથી. અહીંયા જ એક બેન હતા, એમને તાવ આવે ને સહન થાય નહીં એમના. એ સહન કરી શકે જ નહીં. એટલે તાવ ચડે ને પછી ઓ માં એટલે એમ કહો. અને પણ ભગવાન નામ લો, પણ ધારે કે તાવ આવે ને તો કોઈ યાદ નહીં આવે. જો સમજ
રોગ આવ્યો એટલે ભગવાનને જ યાદ કરે એવું જરૂરી નથી. કોઈ જીવનમાં હતાશા નિરાશા આવી એટલે ભગવાનને જ યાદ કરે કે ભગવાનને શરણે જાય એવું જરૂરી છે જ ને. આ સમજ. એટલા માટે મેં કીધું જે ઈશ્વરને ઓળખે છે, ઈશ્વરને સર્વજ્ઞ સર્વશક્તિ માને છે અને ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે એટલો કૃપાળુ છે, આ પ્રકારની જેની બુદ્ધિ છે તો જ એ શું કરવાનું છે, મામ પ્રપદ્યંતે, તો એ ભગવાનને શરણે જવાનું. ભગવાનની આટલી ઓળખાણ તો એને હોવી જોઈએ, તો એ શું કરી શકે, દુઃખમાં પણ એ કોને યાદ કરે, એ ભગવાનને યાદ કરે. પણ જો આટલી ઓળખ નથી, આટલી સમજ નથી, તો એ ભગવાનને યાદ નહીં કરે. એટલું જ નહીં, યાદ તો નહીં જ કરે, પણ એ પાછો કેતોય ફરે. આ કેટલા લોકો પ્રાર્થના કરે, કોની સાંભળી ભગવાન, તે મારી સાંભળવાના. એટલે બધા જ આર્ત છે એ ભગવાનના ભક્ત હોય, એ ભગવાનનું ભજન કરે એવું જરૂરી નથી. આ સમજ. આર્ત અર્થાર્થી, અર્થાર્થી એટલે શું છે, પોતાની ઈચ્છાની જે પૂર્તિ કરવા માંગે છે. ધન કામ, જેને ધનની, સંપત્તિની, પુત્રની અનેક પ્રકારની ઈચ્છાઓ છે, પણ ઈચ્છાની પૂર્તિ માટે પણ એ ભગવાનને યાદ કરે એવું જરૂરી નથી. સમજ. એને ધનની કમાણી કરવી છે તો એ શું કરશે, ધંધો ચાલુ કરે ને કમાણી કરે. ધનની કમાણી કરવા માટે એ ભગવાનને શરણે જાય જ એવું જરૂરી નથી. ઘર બનાવવું છે, ભગવાનને શરણે જવાની જરૂર નથી. પણ આ કોણ છે, એ ભગવાનને શરણે મામ પ્રપદ્યંતે. જો આ સમજા, ભગવાન અહીંયા વિભાગ કરી રહ્યા છે. પોતાની ઈચ્છાની પૂર્તિ માટે પણ એ કોને યાદ કરે છે, એ પરમાત્માને યાદ કરે છે. આમ જે અર્થાર્થી છે, જો સમજો બરાબર, ભલે ભગવાન 4 વિભાગ કરે છે, પણ જે આર્ત છે, અર્થાર્થી છે એમ જયારે કહેવામાં આવે તો અર્થાર્થી આર્ત તો ખરો જ. એ જયારે દુઃખી થાય ત્યારે ભગવાનને યાદ કરે છે, અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરવી હોય ત્યારે પણ એ કોને યાદ કરે છે, એ ભગવાનને યાદ કરે છે. એટલે અર્થાર્થી એમ કહીએ ત્યારે અંદર કોણ આવી ગયું, પેલો આર્ત અંદર આવી જ ગયો. સમજો, પોતાની ઈચ્છાની પૂર્તિ માટે એ પરમાત્માને શરણે જાય છે. દશરથ રાજા આપણે જોઈએ, અનેક પ્રકારે એમણે પ્રયત્ન કરી લીધા, પુત્ર પ્રાપ્તિ થાય નહીં થઈ ત્યારે શું કર્યું, ઈશ્વરને પ્રાર્થના કરી, પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને પુત્રોની પ્રાપ્તિ એમણે કરી. આમ બહાર તમે ઈચ્છા પૂર્તિ માટે જેટલા પ્રયત્ન કરી શકો, આ લૌકિક જગતમાં જેટલા પ્રયત્ન કરવાના છે એ બધા પ્રયત્ન આપણે કરી ચૂક્યા છે, પણ આપણી ઈચ્છાની પૂર્તિ થતી નથી. તો શું કરવાનું, ઈશ્વરને શરણે જઈએ. આર્ત અર્થાર્થી જિજ્ઞાસુહુ. પછી કોણ છે, જિજ્ઞાસુહુ ભગવત તત્વ જ્ઞાતુમ ઈચ્છતિ, જેને ભગવાનના તત્વને જાણવાની ઈચ્છા છે. ભગવાન કોણ છે, જો એટલે જ કહું કે આજકાલ આ બધો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કરો ને, એને બદલે આ ભજનો આપણા જૂના શીખવો બાળકો. મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, મારો પ્રભુ તો નાનો છે, દુનિયાભરનો રાજા છે. આ શીખવું બાળકો, આ સંસ્કાર બાળકોને આપો. અને એમ નહીં માનતા કશું મળતું, બજારમાં બધા પ્રકારની સીડીઓ મળે જ છે બાળ ગીતોની, સંભળાવો બાળક. પણ આપણે આજકાલ શું, ના માતાજી અમારું છોકરું તમે ડાન્સ પ્લસ જુઓ ને, બરાબર ડાન્સ કરી આપે છે. છોકરાઓને આપણે શું શીખવીએ છીએ, ભૌતિક વાત શીખવીએ છીએ. આપણે મનમાં જ એ પ્રકારના સંસ્કાર આપણે બાળકોમાં નાખીએ તો એને પણ શું થશે, જિજ્ઞાસુ, એને પણ ઈચ્છા થશે આ ભગવાન કોણ છે, મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે. ઊંચા તે આંબાની ડાળે મોર મૂકનાર કેવો હશે, ઊંડા તે સાગરના મોજા ઉછાળી ઘૂંઘું ગજવનાર કેવો હશે, મને કહો ને પરમેશ્વર કેવો હશે. એટલે હંમેશા મજાક કરું, આપણે ખીર બનાવીને હોય ને, પણ આમ હલાવીને હાથ શું થઈ જાય, એમાં બાસુથી તો બનાવવાની હોય ને, તો હાથ તો શું થઈ જાય, પણ પછી કોઈ હાથ દબાવી આપવો પડે. સમજ,
તો આ મોજા ઉછાળનાર જે છે, વિચારો, એક તપેલામાં ખીર બનાવવા જો આપણો હાથ દુખતો હોય તો આટલા મોટા મહાસાગરના મોજા ઉછાળનાર કેવો હશે? કેવા મોટા મોટા મોજા, ભરતી અને ઓટ લાવનાર કેવો હશે? આ પરમેશ્વરની શક્તિ છે, આ પરમેશ્વરનું જ્ઞાન છે. એને જાણવા માટે મનમાં જેને ઈચ્છા થાય એને શું કહેવાય? જિજ્ઞાસુહુ, જ્ઞાતુમિચ્છુહુ જિજ્ઞાસુહુ. જેને પરમાત્મા તત્વ જાણવાની ઈચ્છા છે, ભગવાન કે છે જેને પરમાત્મા તત્વ જાણવાની ઈચ્છા છે એ પણ કોણ છે? મામ પ્રપદ્યન્તે, એ મારે શરણે આવે છે. જ્ઞાની ચ ભરતર્ષભ, અને જે જ્ઞાની છે જેને ભગવત તત્વને જાણી લીધું છે એ પણ અર્જુન સદા મારે શરણે રહેનારો છે. આમ 4 વિભાગ ભગવાને કર્યા: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. પહેલા 2 જે છે, આર્ત અને અર્થાર્થી, એ ભગવાનને ઓળખે છે પણ એ ભગવાનનો સાધન તરીકે ઉપયોગ કરે છે. એને માટે સાધ્ય તો શું છે? બીજું કંઈક છે. એના જીવનનું લક્ષ્ય શું છે? દુઃખની નિવૃત્તિ કરવી, ઈચ્છાની પૂર્તિ કરવી. એટલે લક્ષ્ય ભગવાન નથી, એના જીવનનું લક્ષ્ય બીજું કંઈક છે. પણ એ લક્ષ્યની પૂર્તિ માટે, ધ્યેયની પૂર્તિ માટે એને માટે સાધન કોણ છે? આ પરમાત્મા સાધન છે. એને સાધન ભક્તિ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? સાધન ભક્તિ છે. એ ભગવાનનો ઉપયોગ કરે પણ એને ભગવાનમાં કોઈ રસ નથી. ભગવાન તથાસ્તુ કહીને ગયા એટલે પેલો ખુશ. સાધન ભક્તિ. પેલો જિજ્ઞાસુ છે એ કોણ છે? સાધ્ય જેના માટે ભગવાન છે. જો હંમેશા એટલા માટે કહું કે મનુષ્ય જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. આ સમજો, આપણા જીવનનું લક્ષ્ય પરમાત્મા છે. એટલે જેમના જીવનનું સાધ્ય, લક્ષ્ય કે ધ્યેય પરમાત્મા છે, પણ સાધન પણ કોણ છે? પરમાત્મા જ છે. સાધન પણ પરમાત્મા છે, સાધ્ય પણ કોણ છે? પરમાત્મા છે. એને શું કહેવામાં આવે? જિજ્ઞાસુહુ. પરમાત્માને જ જાણવા માટે એ કોને શરણે જાય છે? પરમાત્માને જ શરણે જાય છે. અને ઈશ્વરને શરણે ગયા વિના ઈશ્વરની પ્રાપ્તિ કરવી અશક્ય છે. જો એટલા માટે કહું છું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી એ સંપ્રદાય કોઈ પ્રકારે તમારા જીવનની કોઈ સિદ્ધિ તમને કરી આપી શકે એવી કોઈ શક્યતા નથી. ભલે આ જગતમાં તમને ખૂબ આપશે, ભલે ઉર્ધ્વ લોકમાં તમને ઘણું પુણ્ય આપશે, પણ આ જ મનુષ્ય જીવનની સિદ્ધિ કરવી અશક્ય છે. આપણા ધર્મમાં અનેક એવા સંપ્રદાય છે જે લોકો ઈશ્વર તત્વને માનવા તૈયાર નથી. એ લોકોના માટે ગુરુ તત્વ શું બની જાય છે? ભગવત તત્વ બની જાય છે. ગુરુ છે અને એ જ લોકો પછી પેલો દોહો કબીર નો કે ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાવ, બલિહારી ગુરુદેવ કી, ગોવિંદ દિયો દિખાય. પણ ગુરુ પણ કોને માટે? ગોવિંદ દિયો દિખાય. જા સમજો, કબીર કહી ગયા ગુરુ પણ ગુરુ શા માટે છે? પરમાત્માની પ્રાપ્તિ માટે. એટલે જીવનનું લક્ષ્ય તો ગોવિંદ જ છે. જો સમજો, ગુરુ તત્વ જરૂરી છે આપણને, આપણે ના પાડતા જ નથી, પણ ગુરુ તત્વ પણ શાના માટે છે? ભગવત તત્વની પ્રાપ્તિ માટે છે. આ મનુષ્ય જીવન તમને ઈશ્વર પ્રાપ્તિ માટે બનેલું. આગળ આવશે, બધી જ ચર્ચા આવશે 8મા અધ્યાય. મધ્યાજીન મામ નમસ્કૃત આગળ આવશે. ભગવાન કે છે આ બ્રહ્મ ભુવના લોકાન પુનરાવર્તિનો અર્જુન, મારા સિવાય અન્ય કોઈની પણ જો વરણ તમે કર્યું તો તમારું જીવન શું છે? પુનરાવર્તિન. આ જન્મ મરણના ચક્કરમાં ફરતા જ રહેશો. આગળ એટલે જ ભગવાન કહી ગયા મામે વયે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ. તે જે મારે શરણે આવે છે એ જ આ માયાને પાર કરી શકે છે. અને એટલા માટે જિજ્ઞાસુ એ છે જેના માટે સાધન પણ પરમાત્મા છે, જીવનનું લક્ષ્ય સાધ્ય પણ કોણ છે? પરમાત્મા છે. એટલે એની સાધ્ય ભક્તિ છે. એની ભક્તિ કેવી છે? સાધ્ય ભક્તિ છે. કારણ કે એના માટે સાધ્ય કોણ છે? પરમાત્મા એના માટે સાધ્ય છે. અને જ્ઞાની છે ભરતર્ષભ. હે ભરતર્ષભ, હે ભરત કુળનો શ્રેષ્ઠ અર્જુન,
આ જ્ઞાની પણ મારો ભક્ત છે, પણ એ કેવો છે, એની ભક્તિ કેવી છે, એ સિદ્ધ ભક્તિ છે, કારણ કે એને પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે. સાધન ભક્તિ છે, સાધ્ય ભક્તિ છે અને સિદ્ધ ભક્તિ છે. કેમ? કારણ કે એને પરમાત્માને જાણી લીધા છે, ભગવત તત્વને જાણનારે છે. અને એટલે ભગવાન કહે છે વિષ્ણુ તત્વવિદ, જેણે વિષ્ણુ ભગવાનના પરમ તત્વને જાણી લીધું છે એવો જ્ઞાની પણ અર્જુન મારે શરણે આવે છે. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી 4 પ્રકારના લોકો જોવા મળે છે જે મને શરણે આવે છે, મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પણ કે જે આત્મ અર્થા છે એ તો સંસારી જ છે, એને તો ભગવાનમાં કોઈ રસ છે જ નહીં, તો સાધન ભક્તિ છે. અને છતાં પણ ભગવાન એને સત્કર્મી કેમ કે છે? કારણ કે એ ભગવાનને ઓળખીને ચાલવા વાળો છે. જો બરાબર સમજ. ભલે અત્યારે આર્ત છે, ભલે અત્યારે અર્થાર્થી છે, પણ ઈશ્વરને શરણે છે, ઈશ્વરને ઓળખીને ચાલવા વાળો છે, તો ક્યારેક ને ક્યારેક એના મનમાં શું આવશે? ઈશ્વર તત્વને જાણવાની ઈચ્છા ક્યારેક તો થઈ શકે. પેલો દુષ્કૃતિ ન છે એને તો ઈશ્વર તત્વ જાણવાની ક્યારેય ઈચ્છા થઈ શકે એવી કોઈ શક્યતા જ નથી. જો અને એટલા માટે શું છે, ભલે આર્ત છે, અર્થાર્થી છે, પણ ભગવાનને ઓળખીને ચાલે છે, તો ક્યારેક તો એના મનમાં એવી જિજ્ઞાસા જાગવાની છે કે જેની પાસે હું આટલું બધું માગી રહ્યો છું એ પરમાત્મા છે કોણ? અને એટલા માટે પૌરાણિક દ્રષ્ટિ આપણે વિચારીએ ને તો આર્ત ભક્ત એટલે દ્રૌપદી. જા સમજો, દ્રૌપદીને જ્યારે જ્યારે મુશ્કેલી પડી ત્યારે એને શું કરેલું? રાજસભામાં જયારે એનું વસ્ત્રહરણ થયું ત્યારે એને કૃષ્ણ ભગવાનને યાદ કર્યા અને ભગવાન વસ્ત્ર અવતાર કરીને એનું શું કરી? રક્ષા કરી. વનમાં રહેતા હતા, દુર્વાસા મુનિ આવ્યા, સૂર્યનારાયણે પેલું અક્ષય પાત્ર આપ્યું હતું, પણ કહ્યું હતું કે દ્રૌપદી આમાંથી અન્ન ગ્રહણ કરે, પછી બીજા દિવસે સૂર્યોદય પછી પાછું અન્ન અહીંયા પ્રગટ થશે. એટલે પેલું દ્રૌપદીએ ગ્રહણ કરે, પણ દુર્વાસા મુનિ આવ્યા, કરવું શું? કોને યાદ કરે? હે કૃષ્ણ, હે યાદવ, હે માધવ. ભગવાન આવ્યા, ભગવાન શું કર્યું? દ્રૌપદી ભૂખ બહુ લાગી છે, ભગવાન આમે પેલા દુર્વાસા આવી જ રહ્યા છે, તમે ક્યાં ઉમેરો કરો? ભગવાન અક્ષય પાત્ર માંથી મેં તો જમી લીધું. નાના પણ કંઈક તો હશે જ. એટલે ભગવાને પેલું અક્ષય પાત્ર લીધું અને ખાંચામાં શું હતું? એક પેલું ભાજીનો, કોઈ કે ભાજીનું પાને, કોઈ કે અન્નનો દાણો. ભગવાને એ ગ્રહણ કર્યું અને ત્યાં દુર્વાસાને શું થઈ ગયો? ઓડકાર આવી ગયો. દ્રૌપદી કોણ છે? આર્ત ભક્ત. જ્યારે મુશ્કેલી પડી કોને યાદ કરતી હતી? એ ભગવાનને યાદ કરતી. અર્થાર્થી કોણ? ધ્રુવ. ધ્રુવ ભગવાનનો ભક્ત છે. 6 મહિનામાં એને ભગવાનની પ્રાપ્તિ થઈ, પણ એ ભગવાનની પ્રાપ્તિ શાના માટે એને કરી? ભગવાન એ રાજાનો જ્યેષ્ઠ પુત્ર હતો, એને જ આ રાજકુમાર બનાવવાનો હતો, પણ એને બદલે પિતાજીના ખોડામાં બેસવાને બદલે પિતાજી એને શું કર્યું? અપમાન કરીને કાઢી મૂક્યો. આ બધે જ છે ને માં કામ આવે. આ સમજો, બાપા તો ઠીક છે, સમજે મારા ભાઈ. આ સમજો, ધ્રુવને પણ માએ શું કીધું? તું ભગવાનનું નામ લે. કે માં ભગવાનનું નામ લે, શું જંગલમાં જઈને શું કર? તપશ્ચર્યા કર. તો કોણ માં કે આજે? તો વિચારી તું, 6 વર્ષનો ધ્રુવને ક્યાં મોકલ્યા? એને જંગલમાં મોકલે. જો આ વિચારી જોજો. એટલા માટે કહું માં કેમ મહાન છે. વિચાર, તું જા અને ભગવાનને પ્રાર્થના કર, ભગવાન તારી ઈચ્છા પૂરી કરશે. નારદજી મળ્યા, બધું છોડીને નીકળે ને તો નારદજી મળે. બાકી એમ માનતા કે નારદજી આવીને ઉભા રહી જાય, એમ કઈ નારદજી આવીને ઉભા રહી જાય. નારદજીએ શું કર્યું? ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપ્યો. 6 મહિનામાં ભગવાન પ્રગટ થઈ ગયા. અર્થાર્થી ભગવાને શું કર્યું? ધ્રુવ લોક આપ્યું. જો આ ભાગવતમાં આપણે જોઈ ગયા 4થા સ્કંદમાં. ભગવાને ધ્રુવ લોક આપ્યું, ગયા ભગવાન. પછી પસ્તાવો કર્યો. કેમ? સાક્ષાત આનંદ સ્વરૂપ પરમાત્મા મારી સામે હતા, એ પરમાત્માને માગવાને બદલે ને શું માગી લીધું? આ ધ્રુવ લોક માગી લીધું. મારા જેવો મૂર્ખ કોણ? જો સમજજો. અને પોતાના
પસ્તાવો પ્રગટ કરે છે, આંખમાંથી આંસુ પડે છે કે ભગવાન આવ્યા મારી સામે, ભગવાનને માગવાને બદલે મેં શું માગી લીધું. અર્થાર્થી છે. જિજ્ઞાસુ અર્જુન છે, જો આ સમજો. યશ્રેયશામ નિશ્ચિતમ બ્રૂહિતમ મે. અર્જુન કોણ છે? જિજ્ઞાસુ છે. ઉદ્ધવ કોણ છે? જિજ્ઞાસુ છે. અક્રૂર કોણ છે? જિજ્ઞાસુ છે. જો આ સમજો. ઉદ્ધવજી જે છે પરમાત્મા તત્વને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ભાગવતના 11મા સ્કંદમાં તમે જુઓ, એ ઉદ્ધવ ગીતા છે. ઉદ્ધવ ગીતામાં આત્મ તત્વ સિવાય બીજી કોઈ ચર્ચા જ નથી. ભગવાન એ તત્વ જ્ઞાન ઉદ્ધવને આપે છે. ઉદ્ધવજી રડી રહ્યા છે કે ભગવાન તમે આવા શરીર છોડી રહ્યા છો, તમારું અવતાર કાર્ય પૂરું થઈ ગયું અને તમે આ શરીર છોડીને જશો, હું શું કરીશ? કેમ કે ભગવાનને ઉતરેલા વસ્ત્ર જ પહેરતા હતા, ભગવાનના એઠું ભોજન ખાતા હતા. જાવ ભગવાનને શરણે હતા કે ભગવાન તમે જ રહેશો નહીં તો મારા જીવનમાં રહેશે શું? ત્યારે ભગવાન એમને શું કર્યું કે હે ઉદ્ધવ, આ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જાણવું અને એક મારો આત્મા છે, તારો આત્મા એક જ છે. આમ ઉદ્ધવ ગીતામાં ભગવાન પણ ઉદ્ધવને શું કરે છે? આ તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરે. આમ ઉદ્ધવ કહીએ, અક્રૂર કહીએ, અર્જુન કહીએ, બધા કોણ છે? જિજ્ઞાસુ, જ્ઞાની છે, ભરતર્ષભ, અનેક જ્ઞાનીઓ છે. વશિષ્ઠ મુનિ કહીએ, વિશ્વામિત્ર કહીએ, આ બધા કોણ છે? યાજ્ઞવલ્ક કહીએ, ભારદ્વાજ કહીએ, આ બધા કોણ છે? જ્ઞાની છે, ભરતર્ષભ, જ્ઞાનીઓ છે. પણ એ બધા કેવા છે? મામ પ્રપદ્યંતે, પણ એ ભગવાનને શરણે રહેનાર છે. જ્ઞાની છે એને એનો નહીં માનવાનું, કોઈ ભજન પૂજન કરવાનું, જપ પૂજા કરવાનું નહીં. ઈશ્વરના શરણે રહેવાનું. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી સુકૃતિન, ભલે મને સાધન માનીને ચાલી રહ્યા છે છતાં પણ એ સત્કર્મ કરનારા છે, કારણ કે ઈશ્વરને ઓળખે છે, ઈશ્વરને ઓળખીને જીવન જીવી રહ્યા છે. ક્યારેય પોતાના સ્વતંત્ર સંકલ્પ શક્તિનો દુરુપયોગ કરતા નથી. ધર્મ ભગવાન જો એટલા માટે આપણે ત્યાં ધર્મ ભીરુ એવો શબ્દ હતો પહેલા. આ રાજા ધર્મ ભીરુ હતો. ધર્મ ભીરુ નો અર્થ શું થયો? એ ધર્મથી ડરીને ચાલનાર, ધર્મની મર્યાદામાં રહેનારો છે, ધર્મનું ઉલ્લંઘન કરતો નથી. ભલે ગમે એટલું દુઃખ પડે પણ એ અધર્મનો માર્ગ નહીં પકડે. ગમે એટલી ઈચ્છા એની છે, અર્થાર્થી છે, ઈચ્છા છે, ઈચ્છાની પૂર્તિ કરવી છે, પણ ધર્મનું ઉલ્લંઘન એ કરતો નથી. તો પછી એ અર્થાર્થી ભક્ત છે. ગઈકાલે મેં કીધું એમ ધાર્મિક જીવન જીવે છે પણ નૈતિક જીવન જીવતો નથી, તો પછી એ સુકૃતિ નથી અને ભગવાનનો ભક્ત નથી. જો આ સમજો બરાબર. ભગવાનની ગમે એટલી પૂજા પાઠ કરીએ ને, ભગવાને ગમે એટલો ચઢાવ કરીએ ને, ગમે એટલા યાદ કરીએ અને પછી પેલા ઘરના નોકરોને દુઃખી રાખતા હોઈએ ને, પેલા 100 રૂપિયા માટે નોકરોને શું કરતા હોય લોકો? જો વિચાર, તમારી પાસે 50,000 છે, એમાંથી પેલા 100 રૂપિયા આપો ને કઈ ફરક નહીં પડે, પણ આપણે નોકરોને શું કરતા હોય વિચાર. અને નોકરોની જરૂરિયાત કેટલી? એ લોકોને 4 કપડા જોઈએ ને 2 વાર ખાવાનું જોઈએ. બહાર ગમે એટલા યાદ કરીએ પણ ઘરમાં જ જો નોકરોને આપણે દુઃખી રાખતા હોઈએ અને જે હડપટમાં આવે ને એ બધા ખખડાવતા ફરીએ, આ ભક્તિ કહેવાય નહીં. ઈશ્વર સર્વનો આત્મા છે. સર્વના આત્મા સ્વરૂપે ઈશ્વરને ઓળખીને આપણે ચાલીએ. જ્યારે તમે કોઈનું અપમાન કરી રહ્યા છો તો ખરેખર તમે કોનું અપમાન કરો છો? એના હૃદયમાં બેઠેલા ઈશ્વરનું તમે અપમાન કરી રહ્યા. આગળ ભગવાન કહે છે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશ અર્જુન તિષ્ઠતિ. અર્જુન, આ સર્વના હૃદય દેશમાં, આ હૃદય કમળમાં ઈશ્વર વાસ કરી રહ્યો છે. તમે જયારે કોઈનું અપમાન કરો છો ત્યારે કોનું અપમાન કરી રહ્યા છો? ઈશ્વરનું અપમાન. હું હંમેશા એટલા માટે કહું, ગમે એટલું દુઃખ પડે કે ગમે એવી ઈચ્છાની પૂર્તિ કરવી હોય પણ ધર્મનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. નૈતિકતાનો ત્યાગ થવો જોઈએ નહીં. તમારે જેટલી ઈચ્છાની પૂર્તિ કરવી કરો, કોણ ના પાડે?
જો વિચાર, આ મહાભારતનું યુદ્ધ થયું તો પાંડવોને પણ ઈચ્છા શાની હતી? રાજ્યની જ ઈચ્છા હતી. જ્યાં સમજો બરાબર. અર્જુન પછી જિજ્ઞાસુ બન્યો. જયારે ભગવાનને શરણે ગયો ત્યારે દ્વારિકા ગયો ત્યારે કઈ રીતે ગયો? અર્થાર્થી તરીકે જ ગયો હતો. રાજ્યની માંગણી માટે જ ગયો હતો. યુધિષ્ઠિરે જયારે કૃષ્ણ ભગવાને રાજ્યસભામાં મોકલે ત્યારે પણ શાના માટે મોકલે? પોતાનો રાજનો હક મેળવવા માટે અર્થાર્થી જ હતો. એ પણ અર્જુન યુદ્ધ પહેલા જિજ્ઞાસુ બન્યો, યુધિષ્ઠિર યુદ્ધ પછી જિજ્ઞાસુ બન્યા. આ સમજો, આ ફરક છે. પણ યુધિષ્ઠિર પણ છેવટે તો શું થયું? એ પણ જિજ્ઞાસુ બન્યા, પણ યુદ્ધ પછી જિજ્ઞાસુ. અને યુદ્ધમાં ભગવાન એવું ઊંધું ચતું કરાવે ને, એટલે ભગવાન પર એમને કઈ શ્રદ્ધા નહીં. એટલે ભગવાને ઉપદેશ કરે પણ યુધિષ્ઠિરને કઈ મગજમાં ઉતરે નહીં. કેમ? કારણ કે ભગવાને બધું જાત જાતનું ઊંધું ચતું કરાવેલું. જો આ સમજ, યુધિષ્ઠિરને શું કે બોલો અશ્વત્થામા હતઃ, દ્રોણાચાર્યને મારવાના. યુધિષ્ઠિર કે હું નહીં બોલું. કેમ? સત્યવાદી. એટલે ભીમને કીધું જા જઈને પેલો અશ્વત્થામા હાથીને મારી આવ. આ ભીમ સીધો સાધો. આ સમજ, ભગવાન કે મારો એટલે મારી દેવા. જો વિચારવા જ નહીં. જા સમજ, એને ભીમ કહેવાય. ભગવાન કે પેલો અશ્વત્થામા હાથી મરી ગયો, બોલ હવે અશ્વત્થામા હતઃ. તો કે તો હાથી છે, ભલે હાથી પણ અશ્વત્થામા મરી ગયો, બોલ. જા સમજ. એટલે ભગવાન એવું બધું ઊંધું ચતું કરાવે. એટલે યુધિષ્ઠિરને પેલા ભગવાન પર એથી શ્રદ્ધા પડે નહીં. જા વિચાર. એટલે કે પણ ભગવાન એ તો હાથી છે તો કે બોલજો ને, હાથી તમને કોણે ના પાડી? જાવ. એટલે ભીમને કીધું કે જેવો અશ્વત્થામા હતા બોલે એટલે તારે શું કરવાનું? શંખ ફૂકી દેવાનો. એટલે ભીમ શું કરે? યુધિષ્ઠિર બોલ્યા નરો વા કુંજરો, કોઈ સાંભળ્યું જ નહીં. કેમ? કારણ કે પેલો ભીમે શું કરી દીધું? શંખ ફૂક્યો. ભીમ મજાનો માણસ. જો આ સમજ, ભક્તિ અર્જુનની નહીં, ભીમની ભક્તિ બહુ મજા. ભગવાન કે કરવાનું એટલે કરી જ દેવાનું. ચિંતા કેમ કરવાનું, શું કામ કરવાનું, પૂછવાનું જ નહીં. જો આ સમજ. એટલે યુધિષ્ઠિરને જયારે ભગવાને કહ્યું તેમને બહુ શ્રદ્ધા થઈ નહીં. એટલે યુધિષ્ઠિરને ભગવાને કોની પાસે લઈ જવું પડે? ભીષ્મ પિતામહ પાસે ભગવાને લઈ જવું પડે યુધિષ્ઠિરને. મીરાબાઈ કહીએ, નરસિંહ મહેતા કહીએ, આ બધા કોણ છે? જ્ઞાની ભક્તો છે. જો સમજો, નરસિંહ મહેતાએ આપણને જે ભજનો આપી ગયા, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસ. છે જ નહીં. તમે કોને સમર્પિત છે? જો આ વિચારો. એટલા માટે કોણ વેદાંત તમને એ વિચાર કરતા કરે છે કે જે નથી એને તમે સમર્પિત જીવન જીવી રહ્યા છો, અને જે છે અને જેનો ક્યારેય નાશ થતો નથી એ આત્મતત્વનો તમને શું છે? એ જાણ્યું તો ઠીક છે, નહીં જાણ્યું તો ઠીક છે. માતાજી તમે પ્રવચન કરતા રહેજો, ટાઈમ મળે તો આવ્યા. જો આ સમજો, જ્ઞાનીઓ છે, જિજ્ઞાસુઓ છે. અને એટલે ભગવાન કે છે આ બધા મારા ભક્તો છે. કારણ કે કોણ છે? સુકૃતિના, એટલે કે ક્યારેય ધર્મનું ઉલ્લંઘન કરતા નથી. જો આ સમજો બરાબર. ધર્મનું ઉલ્લંઘન કરીને કોઈ ભગવાનનો ભક્ત બની શકે નહીં. ધર્મનું ઉલ્લંઘન કરીને આ જીવનની સાર્થકતા કોઈ પ્રાપ્ત કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. હું હંમેશા એટલા માટે કહું, બ્રહ્મ જ્ઞાન જ્યારે થવાનું હશે ત્યારે થશે, પણ મહેરબાની કરીને ધર્મનું ઉલ્લંઘન નહીં કરો. એટલે કે ધર્મનું ઉલ્લંઘન આ જીવનમાં તમને શાંતિથી નહીં રહેવા દે. આવતું જીવન પણ તમારું શું હશે? અધર્મ તો કોઈ પ્રકારે જીવનમાં આવવો જ નહીં જોઈએ. ભલે ગુમાવવું પડે, ભલે બે વસ્તુ તમે ગુમાવો, પણ અધર્મ નહીં કરો. કારણ કે ભગવાન કહે છે જે અધર્મ કરનાર છે એ મારે શરણે આવતો નથી. ભલે એ ભગવાનનો ભક્ત દેખાતો હોય, પણ ખરેખર એ ભગવાનની શરણાગતિ એની નથી. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે ચતુર્વિધા ભજન્તે મામ જનાહા સુકૃતિનો અર્જુન. હે અર્જુન, જે સત્કર્મ કરનારા છે એ જ ખરેખર મારે શરણે આવે છે, ખરેખર એ જ મારા ભક્તો છે, અને ખરેખર એ જ મારું ભજન કરી રહ્યા છે. આમ ભગવાન બે પ્રકારના લોકો બતાવ્યા. એક દુષ્કૃતિના છે, બીજા કેવા છે? સુકૃતિના છે. સત્કર્મ કરનાર જે ભગવાનના ભક્તો છે એમાં ભગવાન પછી આગળ આપણને કહેશે આવતીકાલે સવારે અને સાંજે આપણા વર્ગો નથી. મારે બોમ્બે IITમાં જવાનું છે, એટલે આપણે ફરી મળીશું રવિવારે સવારે. કાલે શનિવાર, સવાર સાંજ આપણે છુટ્ટી છે.
મારે 11 વાગે IIT પહોંચવાનું છે, એટલા માટે આવતીકાલે સવારે અને આવતીકાલે સાંજે હું પાછી ક્યારે આવું મને ખબર નથી. એટલે સવાર સાંજના કાલના વર્ગો નથી, રવિવારથી આપણા રેગ્યુલર વર્ગો છે. રવિવારે સવારે, રવિવારે સાંજે, સોમવારે સવારે. સોમવારે આવતીકાલથી નવરાત્રી શરૂ થાય છે, દેવી સૂક્તનો પાઠ ઘરે કરજો. સોમવારે આપણને સ્વર્ગાશ્રમ મળ્યું છે, તો 3:30 થી 6 માં આપણે જેમ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરી એમ માતાજીની પૂજા કરીશું. લલિતા સહસ્રનામ ગઈ વખતે પણ બધાને પુસ્તિકા નાની આપવામાં આવી હતી, લલિતા સહસ્રનામ. તો માતાજીના 1000 નામની અર્ચના આપણે કરીશું. એટલે સોમવારે સાંજે આપણા વર્ગો ક્યાં રહેશે? સ્વર્ગાશ્રમમાં 3:30 વાગે માતાજીની સેવા કરીશું, પૂજા કરીશું અને 1000 નામની અર્ચના કરીશું. ફૂલ અને ફળ, પ્રસાદ, નૈવેદ્ય તમે લઈ આવજો. જેને જે પ્રકારની શક્તિ હોય એ પ્રકારે માતાજી માટેનો નૈવેદ્ય લઈ આવજો. જે પણ ફળ છે, ફૂલ છે, અને 1000 અર્ચના કરવાની છે, તો 1000 અર્ચના માટેના ફૂલ લઈ આવજો. તમને માતાજીના નામ બોલવાની તકલીફ પડે તો ચિંતા કરતા નહીં, હું બોલીશ અને તમે શું કરજો? અર્ચના કરજો. એટલે સોમવારે આપણે લલિતા સહસ્રનામની અર્ચના સ્વર્ગાશ્રમમાં છે, રવિવારે સવાર સાંજ વર્ગો છે, મંગળવારે 4મી તારીખે સવાર સાંજ છે, સાંજે છેલ્લો દિવસ અને 5મીએ સવારે છેલ્લો દિવસ. હરિઓમ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.